હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. બધાને જય માતાજીને જય વેલનાથ. આપણે 11:30 બ્લોગ ચાલુ કરી દીધો છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે, બ્લોગના ટાઈમે થઈ ગયો, રસોઈનો ટાઈમે થઈ ગયો છે. અને રસોઈમાં આપણે દાળ ભાત બે બાફવા મૂકી દીધું છે અને રોટલી ને શાક કરવાનું છે. અને આજે મમ્મીએ સાડીની ખરીદી કરી છે. આવી કાંક સાડી લીધી છે મમ્મીએ. આ પોસ્ટરમાં દેખાય ને એવી સાડીની ખરીદી મમ્મીએ કરી છે. હાવ લાલ કલર એ નથી ને હાવ મરૂન કલર એ નથી, એવા કલર ઉપર છે મમ્મીએ. અમે જાજે ભાગ તો મમ્મીએ લીલા કલરની જ લીધી છે, એટલે આજ થોડીક અલગ સાડી લીધી. અને આપણા રાધુબેન નાઈને થઈ ગયા છે રેડી, એટલે એ જારી ભરવા બેસી ગયા છે. અને મિતભાઈ ગયા છે સ્કૂલે, અને પપ્પા થોડુંક વાડીએ કામ હતું એટલે પપ્પા થોડુંક વાડીએ ગયા છે. હું, રાજુ ને મમ્મી 3 ઘરે છીએ. એટલે રસોઈની તૈયારી એ કરી છે. મમ્મી એનું કામ કરે છે, રાજુ એનું કામ કરે છે, બધા એક એક કામ કરી છે. અને મશીનમાં કપડાં નાખવાના છે. જો કે કપડાં નહીં, બ્લેન્કેટ ને એવું નાખવાનું છે. હવે એક એક કરીને બ્લેન્કેટ ધોઈ નાખી. શિયાળો તો વહી ગયો છે. હું જ્યારે એમ કહું ને કે મશીનમાં બ્લેન્કેટ નાખવા હે, ત્યારે જ છે ને કા વરસાદ જેવું થઈ જાય, કા વાતાવરણ ઢગ થઈ ગયું હોય, એટલે હું ન નાખું. પણ તોય કાલે એક બ્લેન્કેટ ધોયો હતો. કાલે 2 બ્લેન્કેટ નથી હાલતા મશીનમાં, એટલે એક બ્લેન્કેટ નાખું ને એક ગોદડું નાખી દઉં, એટલે એમ હાલે ને. એમ કરશે, બીજું શું. બ્લેન્કેટને ખોલવો જોશે. વાડીએથી આવી ગયા છે અને ગાજર ને હરખ ને હું લઈ આવ્યા. કોની વાડીએથી લઈ આવ્યા પપ્પા? પપ્પાનો દોસ્તાર છે ને વાડીએથી લઈ આવ્યા. હરખો અમારા ગામડે છે ઘરે. હારો જોઈએ ને, ઘરનો હરખ હોય તો હારો જોઈએ ને. પપ્પા હરગવામાં ચડ્યા એટલો બધો હરગવાનું શું કરશે? બહુ જાજો બધો હરગો લઈ ગયા. ગાજર એટલા બધા લઈ આવ્યા, ભાંગીને આવ્યા. આ લસણ એ અમારી વાડીનું છે. લસણ અમારી વાડીનું છે. આ હરકો ઘરનો છે. અને ગાજર પપ્પાના દોસ્તારની વાડીના છે. કાલે મીતે પાણીપુરીનું વેન કર્યું હતું ને, એટલે આજ મીઠા તો આવી ગઈ પાણીપુરી. કામિત બેનની તબિયત બગડી ગઈ છે. રાધુબેન જાય છે દવા લેવા. અને પપ્પાને ગળ લેવાનું કીધું તો આ સફેદ ગળ લઈને આવ્યા. સફેદ ગળ કોઈ નથી ખાતા. કેવડું ગળ આવે આપણે ખાઈ ભીંડીનો અમે એ ખાઈએ. આ ભીલી જ કહેવાય, પણ ઓલો કેવો કોલ્હાપુરી. આ ઓલું અથાણું ને એવું બનાવે એમાં નાખે, અને ઓલો આપણે ખાવા દેશી ગોળ. આનો હાકા જો લઈ લે, મોટા હાકી અથાણાનો રાખી દે, અથાણું કરશું ત્યારે. હા, એ તો હાલ કાંઈ બગડે તો નહીં. હાલે જેમાં તો વાપરો જો ને કેરી બેરી કરીને તો મારે. હા, હવે આથાણાનું ટાણું તો હશે. જો ફર કરી, બટેકા વેફર કરી, હવે આથાણું ટાણું એટલે આથાણું કરવાનું. બધી પણ કરી નાખ્યા છે. અને પપ્પા જોવે છે ટીવી. પપ્પાને ટીવી જોવાનું કામ હાલે. આજ પવન બે અસલ ન હોય નહીં મમ્મી. મમ્મી હવે આરતી થઈ જાય એટલે હક નહીં થાય. કેમ પપ્પા? મમ્મીને હવે હક નહીં થાય, આરતી થઈ ગઈ ને એટલે. હવે ઘડીક બહાર બેસે. હવે ખાઈ પીને 10:30 11 વાગ્યા લગી બેસે બધા બહાર. 8:15 જેવું થઈ ગયું છે અને હું કરી રહી છું રસોઈની તૈયારી. આજે રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું, નકર ત્યારે તો થોડું ઘણું રંધાઈ તો ગયું, તો ખીચડીને શાક તો થઈ ગયું.
અને રાજુની તો મજા નથી તો દવા લેવા ગઈ હતી એટલે એને અશક્તિ જેવું આવી ગયું હતું, તાવ ને માથું ને એવું બધું દુખતું હતું એને, એટલે એને બાટલો ચડાવી એવા. અને પપ્પા ગાજરનું આ શું કરવાનું છે પપ્પા ગાજરનું? હું ઘણી વસ્તુ થાય ગાજરની તો. પપ્પા કઈ જવાબ દેતા નથી. પપ્પા શું કરવાના હો ગાજર? હે શું કરવાના હો ગાજર? ગાજરના અથાણા માટે એને શીરા કરવાના છે. શીરા એટલે હું? થોઠિયા. થોઠિયા કહો ને ગુજરાતી ભાષામાં એકદમ તો સમજાય. શીરામાં સમજાય. શીરા તો એટલે એમ સમજાય કે ગાજર સુધારી સુધારો કરવાનો હોય છે એમ. કેવું રાજુ? હવે તને કેમ છે? સારું છે? એ રાજુ ને થોડીક અશક્તિ જ આવી ગઈ. તડકો અને બાટલો ચડાવ ગયા ને તો એને દવાખાને રોવા માંડી. એ તો ગમે ને ફોઈ ફળાવો ગમે એવો સામોજી માણા હોય ફોઈ જો તો ગમે ના મળે ખાર મને પણ એને તડકો સહન નથી થતો. એને તડકો હોય ને એટલે એને થોડીક અશક્તિ આવી જાય. તો હાલો હવે આપણે કરી દઈએ રસોઈ, પછી મળીએ. આપણે જમીને થઈ ગયા છીએ નવરા અને મમ્મીએ જે સાડી લીધી હતી ને એ સાડી મેં માળા ઉપર ટ્રાય કરી છે. તો સાડી કેવી લાગે છે જરાક કોમેન્ટમાં કહી છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા જોડાયેલા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. બાય.